એક બિલીપત્રના ઉપર વચ્ચેનું પાન છે એના પર રક્ત ચંદન કરવાનું. શું કરવાનું? રક્ત ચંદન. બે પાન ઉપર પીળું ચંદન, જે ચંદન આવે તે સાદું ચંદન, બંને પાન ઉપર કરવાનું. વચ્ચેના પાન ઉપર રક્તચંદન અને પુષ્પ, સફેદ પુષ્પ, ધોળું કોઈ પણ પુષ્પ, ધોળા કલર હોવો જોઈએ પુષ્પનો, એ વચ્ચેના પાન ઉપર મૂકી નંદી મહારાજના પગમાં સહેજ હાથથી આમ સ્પર્શ કરી પોતાની મનોકામના રજૂ કરો. હે પ્રભુ, મારા દીકરાના નોકરી નથી લાગતી, બહુ બિચારો મહેનત કરે છે, પૈસો વધતો નથી, પરદેશમાં હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે. હે મહાદેવ, મારા દીકરાને સહાયતા કરો, મારા દીકરાનું કલ્યાણ કરો, મારા કુટુંબની અંદર લક્ષ્મી ટકે એનો ઉપાય આપો. ભગવાનને પ્રાર્થના કરી, નંદી મહારાજને પ્રાર્થના કરી એ બિલીપત્ર લઈ જઈ અને ભગવાન શિવને અર્પણ કરી દો બેસીને. શ્રી શિવાય નમસ્તુભ્યમ. બોલો બધા શ્રી. આ પ્રયોગ નિર્જળા એકાદશીનો છે. નિર્જળા એકાદશીને દિવસે આ કરવાનો પ્રયોગ છે.